કેમ છો બધા? મજામાં? આપણે ઘણા બધા ચેપ્ટરના એમસીક્યુની પ્રેક્ટિસ જે તમને રેગ્યુલર વિડીયો રેકોર્ડ કરી અને એક એક એમસીક્યુ છે એ આપણે કરતા હતા. હવે એ જ સેમ સિસ્ટમ છે પણ ઘણા બધા એમસીક્યુ આપણે એક સાથે કવર કરશું અને અલ્ટરનેટ ડે આપણો લેક્ચર આવશે. એટલે સોમ બુધ શુક્ર એ રીતે આપણા 3 લેક્ચર આવશે જેમાં આપણે ઘણા બધા એમસીક્યુ ને એના કોન્સેપ્ટની વાત કરશું જેથી કરીને થોડું રિવિઝન પણ થઈ જાય અને બધા ચેપ્ટર પણ કવર થઈ જાય. હવે આપણે ગતિના નિયમો સુધી પેલા વિડીયોની રીતે આપણે ભણ્યા હતા. બરોબર, કાર્ય ઉર્જા અને પાવર ચેપ્ટર છે એના એમસીક્યુ આપણે આ રીતે એક સાથે મોટા વિડીયોમાં જોશું. બરોબર, અત્યારે મેં 4 એમસીક્યુ અહીંયા લખ્યા છે પહેલા પેજ ઉપર, તો તમે વિડીયો પોઝ કરી અને એમસીક્યુ સોલ્વ પણ કરી શકો, પછી આગળ વિડીયો જોઈ શકો. શરૂઆતમાં થોડાક એકદમ આપણે જેમ કહીએ છીએ ને પી કેટેગરીના, એમ થોડાક ઇઝી લેવલથી સ્ટાર્ટ કર્યા છે એમસીક્યુ. પછી જેમ જેમ આગળ જાશું એમ થોડાક ડિફિકલ્ટી લેવલમાં હાઈ જશે એમસીક્યુ. તો અત્યારે તમે 4 એમસીક્યુ છે આ રીતે તમે પહેલાં 2 એમસીક્યુ પોઝ કરીને રકમ લખી શકો તો સોલ્યુશન લઈ શકો અને પછી આ 2 એમસીક્યુ છે. બરાબર, તો પહેલાં 4 એમસીક્યુની વાત કરીએ તો પહેલો એમસીક્યુ છે કે એક માળી ઘાસ કાપવાના મશીનને 30 મીટરના અંતર સુધી ખેંચે છે. આ કામ માટે જો તે 300 ન્યૂટનનું બળ શિરોલંબ સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં લગાડે તો તેના દ્વારા થતું કાર્ય મેળવો. ઓપ્શન છે 3000, 4000, 4500 અને 5000 જૂલ. આવા કંઈક ઓપ્શન છે. હવે આપણને કાર્ય માટે W બરાબર F.D ખ્યાલ જ છે. બરોબર, તો સોલ્યુશન જોઈ લઈએ. તો કે તમને એવું કીધું છે શિરોલંબ સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે, તો સમક્ષિતિજ સાથે 60 ડિગ્રીનો કોણ થયો. હવે આપણે આ બળનું વિભાજન કરીએ અથવા જો આપણે F.D વાળા પદ્ધતિ પરથી જઈએ તો આપણને એફના 2 ઘટક મળશે, એક કોસ અને એક સાઇન. તો 60 ડિગ્રી સમક્ષિતિજ સાથે બનાવે છે એટલે કોસ 60 લઈએ આપણે. F.D સ્થાનાંતર પણ ધનેક્ષ દિશામાં થાય છે અને બળનો સમક્ષિતિજ ઘટક એટલે કે સ્થાનાંતરની દિશાનો ઘટક એ થશે F cos થીટા. તો બળનું મૂલ્ય 300 ન્યૂટન હતું, સ્થાનાંતર 30 મીટર કરે છે અને ખૂણો 60 ડિગ્રી છે. તો આપણો જવાબ થશે 4500 જૂલ, જે થશે આપણો ઓપ્શન સી. એના પછીના એમસીક્યુની વાત કરીએ તો એવું કીધું છે કે એક દોરી વડે 2 કિલોગ્રામ દળના બ્લોકને બાંધીને નીચે ઉતારવામાં આવે છે. જો આ બ્લોક 25 સેન્ટીમીટર જેટલો નીચે ખસે ત્યારે તેની ઝડપ 1 મીટર પ્રતિ સેકન્ડ થાય, તો આ પ્રક્રિયામાં દોરી વડે થતું કાર્ય કેટલું થાય? ઓપ્શન છે 4 જૂલ, -4 જૂલ, 8 જૂલ અને -8 જૂલ. તો આ કેસમાં આપણે શું કરીએ તો કે અહીંયા મેં આકૃતિ દોરી છે એમ કે ગરગડી છે ને એની મદદથી દોરી બાંધીએ આપણે અને એ દોરીના છેડે આપણે 2 કિલોગ્રામનો દળ લટકાડીએ. હવે 2 કિલોગ્રામ દળનો પ્રારંભિક વેગ 0 છે, u બરાબર 0, અને અંતિમ વેગ 1 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. અહીંયા મારી એક લખવામાં ભૂલ છે, માઇનોર એવી, કરેક્ટ કરી નાખું. બરોબર, v છે એ 0 નથી, v છે એ 1 છે, 1 મીટર પ્રતિ સેકન્ડ. તો આ કેસમાં આપણને અંતિમ વેગ 1 મીટર પ્રતિ સેકન્ડ કીધો છે. આ દરમિયાન સ્થાનાંતર કેટલું કરે છે તો કે 25 સેન્ટીમીટર સ્થાનાંતર કરે છે. તો આપણી પાસે પ્રવેગ મેળવવા માટેનું સૂત્ર છે v² - u² = 2ax. તો પ્રારંભિક વેગ તો 0 હતો જ, પ્રવેગ ખબર નથી, સ્થાનાંતર 25 સેન્ટીમીટર થાય છે એટલે કે 0.25 મીટર અથવા તો 25 × 10⁻². તો આપણને પ્રવેગનું મૂલ્ય મળશે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગ મળી ગયો. તો આપણે આ 2 કિલોગ્રામના દળના બ્લોકની વાત કરીએ
તો 2 કિલોગ્રામ દળના બ્લોક ઉપર નીચે તરફ લાગશે 2g જેટલું વજન બળ અને ઉપર તરફ લાગશે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. તો અહીંયા તમે જોઈ શકો છો એમ કે મેં આકૃતિ દોરી છે, એમાં તણાવ બળ ઉપર તરફ લાગે છે, નીચે તરફ mg જેટલું બળ લાગે છે અને પ્રવેગ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તો 5મા ચેપ્ટરમાં આપણે સિગ્મા એફ બરાબર એમ ટોટલ ઇન્ટુ એ કરતા હતા, એ પ્રમાણે પદાર્થના એટલે કે બ્લોકના ગતિની દિશાને આપણે ધન લેશું, એટલે કે mg પ્લસ, તણાવ બળ વિરુદ્ધ દિશામાં છે તો t માઇનસ બરાબર 2a. હવે પ્રવેગનું મૂલ્ય 2 મળ્યું આપણને, તો 2 ગુણ્યા 2 4 થશે, 20માંથી 4 જાય 16, તો તમને તણાવ બળનું મૂલ્ય 16 ન્યૂટન મળશે. હવે તણાવ બળ વડે થતું કાર્ય મેળવવાનું છે આપણે. તો આપણને ખ્યાલ છે એમ તણાવ બળ ઉપરની તરફ લાગતું હશે જ્યારે બ્લોકનું સ્થાનાંતર નીચે તરફ થાય છે. તો કાર્ય મેળવવા માટે બે સદિશો વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી થશે, એટલે કે -1. તણાવ બળ 16 મળ્યું અને સ્થાનાંતર 25 સેન્ટીમીટર એટલે 0.25 મીટર મળે છે. તો આપણો જવાબ થશે -4 જૂલ. બરોબર, કારણ કે જે દિશામાં તણાવ બળ લાગે છે સ્થાનાંતર એનાથી વિરુદ્ધ દિશામાં થાય છે, એટલે કાર્ય ઋણ મળવાનું હતું એ તો ફાઇનલ જ હતું. તો આપણને કાર્ય મળશે -4 જૂલ. એના પછીનો MCQ છે, એક કણ પર બે બળ F1 2i કેરેટ પ્લસ 3j માઇનસ k તથા બીજું બળ F2 i માઇનસ 2j પ્લસ 2k લાગુ પાડતા તે 001 મીટરથી 112 મીટર સુધી સ્થાનાંતર કરે છે. એટલે કે એક સ્થાનથી ખસીને એ બીજા સ્થાન પર જાય છે, કારણ કે તેની ઉપર બે બાહ્ય બળ લાગે છે. તો આ બે બળના લીધે થતું કાર્ય મેળવો. ઓપ્શન છે 2, 3, 4 અને 5 જૂલ. તો હવે બે બળ લાગે છે F1 અને F2. સ્થાનાંતર કેટલું થાય છે? તો કે સ્થાનાંતર થાય છે 001 થી 112. તો ડી અંતિમ માઇનસ પ્રારંભિક કરશું તો સ્થાનાંતર આપણને ત્રણેય અક્ષમાં મળશે 111 મીટર. અને પરિણામી બળ કેટલું લાગે છે? તો કે બે બળ લાગે છે એનું પરિણામી, એટલે કે બેનો સરવાળો. તો કે 2i પ્લસ 3j માઇનસ k પ્લસ i માઇનસ 2j પ્લસ 2k. તો એનું રિઝલ્ટ આપણને મળશે 3i પ્લસ j પ્લસ k. બરોબર, તો આપણી પાસે કાર્ય માટે w ઇક્વલ્સ ટુ એફ ડોટ ડી છે. તો ડાયરેક્ટ w ઇક્વલ્સ ટુ એફ ડોટ ડી લાગુ પાડશું આપણે, તો 3i પ્લસ જે પ્લસ કે ડોટ આઈ પ્લસ જે પ્લસ કે થશે. તો એક્સ ઘટક એક્સ સાથે, વાય સાથે અને ઝેડ સાથે રિઝલ્ટ આપશે, બાકી બધા ઘટક 0 થઈ જશે. તો અહીંયા જવાબ વધશે આપણી પાસે 3 + 1 + 1 એટલે કે 5 જૂલ. તો 5 જૂલ આપણને આમાં જવાબ મળશે. એના પછીનો MCQ છે, તો કે 2 કિલોગ્રામ દળ ધરાવતા બ્લોક પર એક સ્થાન આધારિત બળ F બરાબર 7 - 2x + 3x² લાગુ પાડતા બ્લોક x બરાબર 0 થી x બરાબર 5 મીટર ખસે છે. તો આ દરમિયાન થતું કાર્ય મેળવો. તો કે આપણને ઓપ્શન આપ્યા છે 100 જૂલ, 135 જૂલ, 170 જૂલ અને 205 જૂલ. હવે ચલ બળ છે જે સ્થાન આધારિત છે, તો આપણને ખ્યાલ જ છે કે સંકલનની રીતથી એનું સોલ્યુશન મળશે આપણને. w ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ઓફ એફ ડીએક્સ. પદાર્થ શરૂઆત ક્યાંથી કરે છે? તો કે 0 થી. અંત ક્યાં થાય છે? તો કે 5 પર. બળ કેટલું લાગે છે? તો કે 7 - 2x + 3x². એનું એક્સની સાપેક્ષે સંકલન કરીએ તો એ થશે 7x - 2x²/2 પ્લસ 3x³ ઘાતમાં એકનો વધારો, નવી ઘાત છેદમાં. તો 2 2 અને 3 3 કેન્સલ થશે. હવે આપણી પાસે અપર અને લોઅર લિમિટ છે, તો પહેલાં મૂકશું અપર લિમિટ, એટલે કે જ્યાં જ્યાં એક્સ આવે છે ત્યાં 5 મૂકીએ તો થશે 7 × 5 = 35, 5 નો વર્ગ 25 અને 5 નો ઘન 125. અને પછી 0 મૂકતા બધા જ પદ 0 થઈ જશે. તો આપણને આ કેસમાં કાર્યનો જવાબ મળશે 135 જૂલ. જે ચલ બળ વડે થતું કાર્ય છે
જ્યારે આપણે પદાર્થને x બરાબર 0થી x બરાબર 5 સુધી ખસેડીએ છીએ. ચાલો તો હવે એના પછીના MCQ જોઈએ. તો તમે જોઈ શકો છો એમ પાછા મેં તમને 4 MCQ આપ્યા છે. તમે જાતે ટ્રાય કરી જુઓ. બરોબર, પેલા આ 2 MCQ છે, પોઝ કરીને સોલ્વ કરવાની ટ્રાય કરી જુઓ. પછી આ 2 MCQ છે. તો એક એક કરીને આના સોલ્યુશન જોઈએ. તો કે પહેલો MCQ છે કે આલેખમાં તમને બળ વિરુદ્ધ સ્થાનાંતરની માહિતી આપેલી છે, કે આપણી પાસે બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ છે. જો પદાર્થને x બરાબર 1 સેન્ટીમીટરથી x બરાબર 5 સેન્ટીમીટર ખસેડવા માટે કરવું પડતું કાર્ય ખાલી જગ્યા થાય. હવે તમે અહીંયા આલેખ જોશો તો આલેખમાં આપણને બળનું મૂલ્ય છે એ ડાઇનમાં આપ્યું છે અને સ્થાનાંતર સેન્ટીમીટરમાં આપ્યું છે. તો આમાંથી જે એકમ મળે એ પણ CGS એકમ જ હોવો જોઈએ. તો તમે જોઈ શકો છો એમ ઓપ્શન બધા અર્ગમાં જ આપેલા છે. જો આપણને જૂલમાં પણ આપેલા હોય તો આપણે એને અર્ગમાં ફેરવવા પડે, અથવા જે આપેલ બળ અને સ્થાનાંતર છે એને આપણે અનુક્રમે ન્યૂટન અને મીટરમાં ફેરવવા પડે, તો આપણને જૂલમાં જવાબ મળશે. અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો એકમ પરિવર્તનની જરૂર પડે અને ઓપ્શન જુદા એકમમાં આપેલા હોય તો ખાસ ધ્યાન રાખવું પડે. હવે આપણને ખ્યાલ જ છે એમ કે બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખમાં આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ આપણને કાર્ય આપશે. તો આ કેસમાં આપણે કાર્ય મેળવીએ તો જે આ આલેખની ઉપર તરફ છે, એટલે કે x અક્ષની ઉપર તરફ, એનાથી આપણને જે કાર્ય મળશે એ કાર્ય પોઝિટિવ હશે. આ x અક્ષની નીચે હશે ત્યાં કાર્ય નેગેટિવ મળશે અને અહીંયા પણ કાર્ય પોઝિટિવ મળશે. તો બધા જ કાર્યનો આપણે સરવાળો કરી નાખીએ તો કે પેલું ક્ષેત્રફળ થશે 2 - 1 એટલે કે 1 અને y અક્ષમાં થશે 10, તો કે 10 ગુણ્યા 1. બીજું થશે y અક્ષમાં 20 અને x અક્ષમાં 1 એટલે 20 ગુણ્યા 1. પછી થશે y અક્ષમાં -20, જે 3 થી 4 ની વચ્ચે છે ને એના માટે -20 અને 4 - 3 એટલે 1 એટલે -20 ગુણ્યા 1. અને પછી પાછું પ્લસ આવશે 10 ગુણ્યા 1. તો 20 અને 20 કેન્સલ થઈ જશે અને 10 + 10 થશે 20. બળ આપ્યું છે ડાઇનમાં, સ્થાનાંતર આપ્યું છે સેન્ટીમીટરમાં, તો ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર આપણને અર્ગ આપશે. તો કાર્યનો જવાબ આપણને 20 અર્ગ મળશે, જે થશે આપણો ઓપ્શન C. તો યાદ રાખવાનું છે આ કેસમાં આપણે કે બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ તમને કાર્ય આપશે. એના પછી એક સ્થિતિસ્થાપક સ્પ્રિંગની લંબાઈમાં x0 વધારો કરવું પડતું કાર્ય W0 છે. તો આ સ્પ્રિંગને હજી x0 જેટલી ખેંચવા કરવું પડતું વધારાનું કાર્ય મેળવો. એટલે કે આપણે સ્પ્રિંગને ખેંચીએ છીએ, એમાં કંઈક ઉર્જા સંગ્રહ થશે, એવા બધા કોન્સેપ્ટ આપણે ભણી ગયા છીએ. બરોબર, ઓપ્શન આપ્યા છે આપણને W0, 2W0, 3W0 અને 4W0. હવે અહીંયા ખાસ અંડરલાઈન કરવા જેવી લાઈન કે તમને અહીંયા વધારાનું કાર્ય પૂછ્યું છે. આપણે કન્ફ્યુઝન થઈ શકે એવી આ એક લાઈન છે, તો આને અંડરલાઈન કરવી. બરોબર, કે તમારે વધારાનું કાર્ય મેળવવાનું છે. તો સોલ્યુશન જોઈએ આનું. તો કે એક સ્પ્રિંગ છે, આ સ્પ્રિંગ માટે બળ F બરાબર kx આપણને સૂત્ર ખ્યાલ છે, અને એમાં સંગ્રહ પામતી ઉર્જા અથવા કરવું પડતું કાર્ય x જેટલું સ્થાનાંતર આપવા કરવું પડતું કાર્ય ½ kx² છે. યાદ છે આવું સૂત્ર કંઈક? હવે આ કેસમાં તમને એવું કીધું કે જ્યારે સ્થાનાંતર x0 થાય ત્યારે કરવું પડતું કાર્ય W0 થશે. તો કે W0 = 1/2 kx02. હવે જ્યારે તમે આ સ્પ્રિંગને 0 થી x0 સ્થાનાંતર કરાવો ત્યારે કરવું પડતું કાર્ય
હાફ કે x0 સ્ક્વેર. તો જ્યારે તમે એને હજી x0 જેટલું વધારાનું સ્થાનાંતર કરાવો છો, એનો મતલબ તમે એને x0થી હવે લઈ જાઓ છો 2x0 પર. તો અગેન પાછું સંકલન કરશું તો એ થશે 1/2 kx સ્ક્વેર. પણ આ વખતે લિમિટ 0થી x0 નહીં, પણ x0થી 2x0 થશે. તો ઘાતમાં એકનો વધારો નવી ઘાત છેદમાં એટલે કે x²/2. તો x²માં આપણે પહેલાં અપર લિમિટ મૂકશું 2x0 એટલે કે 4x0 સ્ક્વેર માઇનસ x0 સ્ક્વેર એટલે એ થશે 1/2 k ઇન્ટુ 3x0 સ્ક્વેર. એમાંથી 3 ગુણાકારમાં આગળ લઈ લઈએ તો વધશે 1/2 kx0 સ્ક્વેર. હવે 1/2 kx0 સ્ક્વેરને ઓલરેડી આપણે w0 કહી દીધું છે, તો એ થઈ જશે w2 = 3w0. એનો મતલબ સ્પ્રિંગને x0થી લઈ અને 2x0 સુધી એટલે કે વધારાનું x0 સ્થાનાંતર કરવું પડતું કાર્ય પહેલા કિસ્સામાં જે w0 કાર્ય થયું એના કરતાં 3 ગણું કરવું પડશે. બરોબર. જો તમે 0થી 2x0 લેશો તો જવાબ આવશે 4w0. એટલે કે સ્પ્રિંગને 0થી 2x0 સ્થાનાંતર કરવું પડતું કાર્ય 4x0 થાય, 4w0 થાય, સોરી. તો આ કેસમાં આપણે વધારાનું કેટલું કાર્ય કરવું પડ્યું? તો કે પહેલાં આપણે w0 તો કર્યું જ હતું, હવે કર્યું બીજું 3w0 એટલે કે ટોટલ 4w0. તો કુલ પૂછે તો 4w0 જવાબ આવશે અને વધારાનું પૂછે તો 3w0 જવાબ આવશે. તો આ ખાસ ધ્યાન રાખવા જેવું છે અહીંયા. બરોબર. તો હવે એના પછી આગળ વધશું MCQ. તો કે એક સ્પ્રિંગને x જેટલી ખેંચતા તેમાં સંગ્રહિત ઉર્જા u છે. જો આ સ્પ્રિંગને nx જેટલી ખેંચવામાં આવે તો સંગ્રહિત ઉર્જા u ડેશ બરાબર ખાલી જગ્યા. તો આ એક એવા સૂત્રની તારવણી છે જે આપણને બીજા ઘણા બધા દાખલા સોલ્વ કરવામાં કામ લાગી શકે એમ છે. તો એની તારવણી કરીએ. તો કે એક સ્પ્રિંગ માટે આપણે એને સ્થાનાંતર x કરાવીએ ત્યારે એમાં સંગ્રહિત ઉર્જા u થાય. તો કે u બરાબર 1/2 kx સ્ક્વેર આપણને ખ્યાલ છે. હવે તમારે એને nx જેટલું સ્થાનાંતર કરાવવું છે ત્યારે એમાં સંગ્રહિત ઉર્જાને આપણે u ડેશ કહીએ. તો કે u ડેશ બરાબર થશે 1/2 kx ડેશ નો સ્ક્વેર અને x ડેશ બરાબર થશે nx. તો એ થશે 1/2 k n સ્ક્વેર x સ્ક્વેર. n સ્ક્વેર કોમન નીકળી જાય ગુણાકારમાં આગળ, તો થશે 1/2 kx સ્ક્વેર જેને આપણે u કીધેલું છે. એનો મતલબ u ડેશ બરાબર થશે n સ્ક્વેર u. તો આ દાખલા આપણને અહીંયા ખાલી અજ્ઞાત સ્વરૂપે પૂછ્યું છે. આંકડા સ્વરૂપે પણ પૂછી શકે કે એક સ્પ્રિંગને 2 સેન્ટીમીટર જેટલી ખેંચતા તેમાં સંગ્રહિત ઉર્જા 16 જૂલ છે. તો એને 10 સેન્ટીમીટર જેટલી ખેંચતા સંગ્રહિત ઉર્જા કેટલી થાય? તો હવે 2નું 10 છે એ 2નું 5 ગણું છે, એનો મતલબ n બરાબર 5 મળી ગયા આપણને. u બરાબર 16 રકમમાં જ આપેલું છે. તો તમે 5નો સ્ક્વેર એટલે કે 25 અને એને ગુણ્યા 2 સેન્ટીમીટર વખતે સંગ્રહિત ઉર્જા એટલે કે 16 એ 2નો ગુણાકાર કરશો તો તમને ડાયરેક્ટ જવાબ મળી જશે કે તમે સ્પ્રિંગને જો 10 સેન્ટીમીટર ખેંચશો તો કેટલી ઉર્જા એમાં સંગ્રહિત થશે. તો તમારે પહેલી વખત અને બીજી વખત વચ્ચેનો સંબંધ એ n વડે દર્શાવવાનો છે. એટલે કે 10 સેન્ટીમીટર છે એ 2 સેન્ટીમીટર કરતાં 5 ગણા છે. તો એ રીતે પણ આ સમ સોલ્વ કરી શકાશે. તો આ સૂત્ર છે એ આપણને ઘણી બધી રીતે કામ લાગશે. હવે એના પછીના સમ ઉપર જઈએ. તો કે બે સ્પ્રિંગ P અને Q ના સ્પ્રિંગ અચળાંક KP અને KQ છે, જ્યાં KP ઇઝ ગ્રેટર દેન KQ. જો બે કિસ્સામાંથી પહેલું બંનેને સમાન વિસ્તરણ કરાવવામાં આવે અને બીજું બંને પર સમાન બાહ્ય બળ લગાડવામાં આવે. જો બંને સ્પ્રિંગમાં થતા કાર્ય અનુક્રમે WP અને WQ હોય તો કિસ્સા 1 અને કિસ્સા 2 માટે કાર્યનો સંબંધ નીચે મુજબ આપી શકાય. પહેલા કિસ્સામાં છે WP ઇઝ ગ્રેટર દેન WQ અને બીજા કિસ્સામાં પણ WP ઇઝ ગ્રેટર દેન WQ. એ જ રીતે ચારેય જુદા જુદા ઓપ્શન આપ્યા છે. જે પહેલો ઓપ્શન છે એ પહેલા કિસ્સા માટે છે, બીજો ઓપ્શન છે એ બીજા કિસ્સા માટે છે.
હવે આનું સોલ્યુશન જોઈએ. તો કે પહેલા કેસમાં બેમાં ઉદ્ભવતું સ્થાનાંતર એટલે કે વિસ્તરણ સરખું છે, એટલે કે x1 અને x2 બે x જેવા છે. તો કરવું પડતું કાર્ય 1/2kx² સૂત્ર પરથી WP/WQ બરાબર 1/2kpx² ને છેદમાં 1/2kqx² થશે. તો હાફ કટ થશે. x1 અને x2 ની જગ્યાએ આપણે x લખ્યા છે એટલે એ પણ કટ થઈ જશે. તો WP/WQ બરાબર થશે KP/KQ. અને આપણને રકમમાં આપેલું જ છે કે KP છે એ KQ કરતાં મોટા છે, બરોબર. KP ઇઝ ગ્રેટર દેન KQ. તો એવા કેસમાં આપણને KP અને KQ નો ગુણોત્તર હંમેશા 1 કરતાં મોટો મળશે. ધારો કે KP 5 હોય અને KQ 2.5 હોય, તો 5/2.5 એટલે કે થશે 2. તો કે WP બરાબર 2WQ, એટલે કે WP ની કિંમત હંમેશા WQ નો કિંમત કરતાં વધારે હશે. તો કે આપણે પહેલા કિસ્સામાં કાર્યનો સંબંધ મળશે WP ઇઝ ગ્રેટર દેન WQ. બીજા કેસમાં તમને એવું કીધું છે કે તમે સમાન બાહ્ય બળ લગાડો છો, એટલે કે F1 = F2 = F. હવે કાર્ય માટે આપણી પાસે સૂત્ર 1/2kx² છે, પણ એમાં ક્યાંય F નથી આવતું. તો આપણી પાસે F બરાબર kx આવો એક સંબંધ છે. તો એ આપણે આમાં લઈ આવવાની ટ્રાય કરીએ. તો કે જમણી તરફ એક વખત kx છે, પણ x હજી એક વખત વધારે છે, તો આપણે એમાં k પણ ઉમેરી દઈએ, એટલે કે ગુણી નાખીએ. તો કે એ થશે k²/x². ના છેદમાં 2 તો છે જ, ને ડાબી બાજુ પણ આપણે ડાબી અને જમણી બે બાજુને આપણે k થી ગુણવું પડે તો જ ઇક્વેશન બેલેન્સ થાય. તો કે W × k બરાબર F²/2. તો W બરાબર થશે F²/2k. તો તમે સંબંધ લખી શકો, W ચલે છે 1/k, બરોબર. આ કેસમાં સંબંધ થઈ જશે W ચલે છે 1/k, બરોબર. તો આ સંબંધનો ઉપયોગ કરી અને આપણે શું કરી શકીએ, તો કે W અને k વચ્ચેનો સંબંધ, તો કે WP/WQ બે વ્યસ્ત પ્રમાણમાં આવશે, એટલે કે KQ/KP થશે. હવે આપણને ખ્યાલ જ છે રકમમાં કે KP ઇઝ ગ્રેટર દેન KQ. એનો મતલબ KQ 2.5 છે, KP 5 છે, તો જવાબ 1/2 આવશે. એનો મતલબ WQ મોટું થશે WP કરતાં. તો આવું આપણને ઓપ્શન સી માં આપેલું છે કે પહેલા કિસ્સામાં P સ્પ્રિંગમાં થતું કાર્ય મોટું હશે અને બીજા કિસ્સામાં Q સ્પ્રિંગમાં થતું કાર્ય મોટું હશે. તો હવે આગળ વધશું. એના પછીના 2 MCQ છે, તમે પોઝ કરીને સોલ્વ કરી શકશો. અને એના પછીનો થોડોક આનંદ આવે એવો MCQ આ છે, તમે એ પણ સોલ્વ કરો, બરોબર. તો સોલ્યુશન જોઈ લઈએ આનું, આગળ વધીએ. બે સ્પ્રિંગ માટે બળ અચળાંક K1 અને K2 છે. જો બંને સ્પ્રિંગ પર અનુક્રમે F1 અને F2 બાહ્ય બળ એ રીતે લગાડવામાં આવે કે જેથી બંનેમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા સમાન થાય, તો F1 અને F2 નો ગુણોત્તર મેળવો. ઓપ્શન આવા કંઈક છે. તો સોલ્યુશન જોઈએ. તો કે આપણને શું કીધું છે, તો કે બંનેમાં સંગ્રહિત ઉર્જા સમાન છે, પણ હવે સંગ્રહિત ઉર્જાનું સૂત્ર આપણી પાસે 1/2kx² છે, એમાં ક્યાંય F નથી આવતા. તો પહેલાં આપણે F બરાબર kx સૂત્રમાંથી x ને સૂત્રનો કરતા બનાવીએ. તો કે x1 બરાબર થશે F1/k1 અને x2 બરાબર થશે F2/k2. હવે બે ઉર્જા સમાન છે, તો કે 1/k1x1² બરાબર 1/k2x2². હાફ કટ થશે. x1 ની જગ્યાએ આપણે મૂકશું F1/k1 અને x2 ની જગ્યાએ આપણે મૂકશું F2/k2. તો કે એક વખત k1 અને k1 કટ થશે, k2 અને k2 કટ થશે. તો કે F1² / k1 બરાબર F2² /
K2. એમાંથી F1 F2નો ગુણોત્તર આપણે મેળવવાનો છે, તો એક બાજુ ભેગા કરીએ તો એ થશે K1/K2, પણ એ F1 અને F2નો સ્ક્વેર આપશે, તો સામેની તરફ વર્ગ મોકલશું તો વર્ગમૂળ થઈ જશે. તો F1 અને F2નો ગુણોત્તર તમને મળશે √K1 જેમ √K2. એના પછીનો MCQ છે, એક લોલક સરળ આવર્ત ગતિ કરી રહ્યું છે. જ્યારે આ લોલક તેના ગતિપથના ન્યૂનતમ બિંદુથી ઉચ્ચતમ બિંદુ પર પહોંચે જ્યાં તે શિરોલંબ સાથે થીટા કોણ બનાવે છે, તો આ દરમિયાન લોલકની ગતિ ઉર્જામાં થતો ફેરફાર મેળવો. દોરીની લંબાઈ L ધારો. અહીંયા તમે જોઈ શકો છો એમ કે લોલક ક્યાં ગયું ભાઈ, આ રહ્યું. તો કે લોલકની ગતિપથનું ન્યૂનતમ બિંદુ થશે હા, બરોબર, જ્યાં આપણે ઊંચાઈ 0 ધારીએ, એટલે કે h બરાબર 0 છે, તો ત્યાં સ્થિતિ ઉર્જા 0 ધારી શકાય. અને આ બિંદુએ એના ગતિપથનું ઉચ્ચતમ બિંદુ છે, બરોબર. તો ગતિપથનું ઉચ્ચતમ બિંદુ જ્યારે પહોંચે ત્યારે એની ગતિ ઉર્જા 0 થઈ જાય, એટલે કે બધી જ ગતિ ઉર્જાનું રૂપાંતરણ શેમાં થઈ જાય, તો કે સ્થિતિ ઉર્જામાં. તો આ જે સ્થિતિ ઉર્જામાં વધારો છે ને, એ જ આપણો ગતિ ઉર્જાનો ફેરફાર થશે, જેના ઓપ્શન કંઈક આવા આપેલા છે. તો આ જે આકૃતિ આપણે દોરી છે અહીંયા, આ જે થીટા છે એના લીધે થઈ અને જો આપણે આવું કંઈક ત્રિકોણ દોરીએ તો ઊંચાઈ છે એ લોલકની ઊંચાઈમાં થતો વધારો છે એ સ્મોલ h ધારીએ તો એક કાટકોણ ત્રિકોણ બનશે, જે મેં લાઈન ડ્રો કરી છે એ પ્રમાણે. તો જે બાકી વધતો ભાગ છે ને એ થઈ જશે L cos થીટા. હવે જો હું આખી દોરીમાંથી, જો હું જે આખી દોરી છે એ આખી દોરીમાંથી આટલો ભાગ બાદ કરી નાખું તો એ મને બાકીનો વધેલો ભાગ આપશે આટલો, બરોબર. આ ભાગ છે એ આ કાટકોણ ત્રિકોણમાં ખૂણાની પાસેની બાજુ થશે, થીટાની પાસેની બાજુ. L છે એ કર્ણ છે દોરીની લંબાઈ, તો એ L cos થીટા થશે. તો હવે આખી દોરીમાંથી હું L cos થીટા બાદ કરી નાખું તો મને મળશે L માઇનસ L cos થીટા, જે મારી ઊંચાઈ સ્મોલ h થશે. તો કે હવે મને h મળી ગયું, તો કે mgh સૂત્ર ઉપરથી મને ગતિ ઉર્જાનો ફેરફાર મળી જશે, જ્યાં સ્મોલ h બરાબર મને મળ્યું L માઇનસ L cos થીટા. હવે એમાંથી જો હું L કોમન કાઢું તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર થઈ જશે mgl કૌંસમાં 1 માઇનસ cos થીટા, જે મારો જવાબ થશે. તો ચાલો એના પછી પાછો એક આનંદ આવી જાય એવો દાખલો ગણીએ. તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 8 કિલોગ્રામ દળનો એક બ્લોક એક ત્રાસી ઘર્ષણ રહિત સપાટી પર સ્થિર અવસ્થામાંથી મુક્ત કરવામાં આવે છે. જો દર્શાવેલ સ્પ્રિંગનો અચળાંક 200 ન્યૂટન પ્રતિ મીટર હોય તથા આ બ્લોક સ્પ્રિંગને 1 મીટર જેટલી સંકોચે અને ત્યારબાદ સ્થિર થાય, તો સ્થિર થતાં પહેલાં બ્લોક દ્વારા કાપેલ અંતર મેળવો, જેનો ઓપ્શન છે 2, 2.5, 3 અને 1 મીટર. તો ચાલો આનું સોલ્યુશન જોઈએ. તો કે આ રીતે મને બ્લોક આપ્યો છે. અહીંયા ધારો કે સ્થિર અવસ્થા એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, જે ડાબી બાજુની આકૃતિમાં તમે જુઓ છો 8 kgનો બ્લોક સ્થિર છે, ત્યાંથી આપણે એને મુક્ત કરીએ તો એ સ્પ્રિંગ ઉપર જઈને અથડાશે અને સ્પ્રિંગને સંકોચશે, અને સંકોચતા સંકોચતા એક બિંદુ એવું આવશે જ્યાં એ સ્થિર થઈ જશે, બરોબર. તો જે મેં આકૃતિમાં દર્શાવેલ છે કે આ બિંદુએ પહોંચી અને સ્પ્રિંગ છે એ સંકોચાવાની બંધ થઈ જાય છે, એટલે એ મહત્તમ સંકોચાયેલી છે.
તો જો આપણે અહીંયા પણ એક સમક્ષિતિજ રેખા દોરીએ તો આ ખૂણો 30 થશે, તો આ ખૂણો પણ 30 થશે. હવે આપણે આ કાટકોણ ત્રિકોણની વાત કરીએ તો આમાંથી સાઇન થીટા એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ થશે h/d. તો હવે સાઇન થીટા બરાબર થશે h/d, તો h બરાબર થશે d સાઇન થીટા. હવે થીટા 30 આપેલો છે એટલે h બરાબર d/2 થશે. હવે h મેળવવાની મને જરૂરિયાત એટલા માટે પડી કે h ઊંચાઈ સુધી બ્લોક છે એ નીચે ખસ્યો છે, એટલે એની સ્થિતિ ઉર્જામાં કંઈક ફેરફાર આવ્યો હશે. તો હવે આગળ વધીએ તો કે અહીંયા બ્લોકની સ્થિતિ ઉર્જામાં થયેલો ફેરફાર બરાબર થશે સ્પ્રિંગમાં સંગ્રહિત ઉર્જા જેટલો. કારણ કે શરૂઆતમાં બ્લોક પાસે સંપૂર્ણ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જાના સ્વરૂપે હતી. હવે એણે અમુક સ્થિતિ ઉર્જા ગુમાવી કારણ કે એની ઊંચાઈ ઘટી ને, એટલે એની સ્થિતિ ઉર્જા ઘટી અને આ બધી સ્થિતિ ઉર્જા સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામી. તો બે ઉર્જાનું મૂલ્ય સમાન હોવું જોઈએ. તો કે mgh બરાબર 1/kx². હવે તમને h અને d વચ્ચેનો સંબંધ એટલે કે સપાટી ઉપર કાપેલું અંતર d અને ઊંચાઈમાં થયેલો ઘટાડો h વચ્ચેનો સંબંધ તમને h બરાબર d/2 મળી ગયો. તો અહીંયા h ની જગ્યાએ તમે d/2 મૂકી દો. તો કે mg d/2 બરાબર 1/kx². બે કેન્સલ થઈ જશે. દળ 8 કિલોગ્રામ છે, g 10 લઈએ, d મેળવવાનું છે, k 200 આપેલું છે અને સ્પ્રિંગ 1 મીટર જેટલી સંકોચાઈ છે, તો x ની જગ્યાએ 1 મૂકી દઈએ અને સાદુરૂપ આપશું તો આપણને d એટલે કે સપાટી ઉપર બ્લોક દ્વારા કાપેલું અંતર 2.5 મીટર મળશે. બરોબર, તો આ કેસમાં આપણને d નો જવાબ મળશે 2.5 મીટર. ચાલો એના પછીના બે MCQ છે ચેન વાળા, બરોબર, સાંકળ વાળા. પોઝ કરી અને રકમ નોટ કરી લ્યો અને સોલ્વ કરવાની ટ્રાય કરો, પછી આપણે સોલ્યુશન જોઈએ. બે MCQ આ છે અને છેલ્લો MCQ આ થશે. છેલ્લો MCQ સોલ્વ કરશો ને આહલાદક આનંદ આવી જશે. બરોબર, તો આપણે શરૂ કરીએ પહેલા MCQ થી. કેપિટલ M દળ અને કેપિટલ L લંબાઈ ધરાવતી એક સમાંક સાંકળ એક ઘર્ષણ રહિત સમક્ષિતિજ ટેબલ પર સાંકળનો 1/3 ભાગ ધારથી નીચે તરફ લટકે તે રીતે રહેલી છે. તો આ સાંકળને ટેબલ પર ખેંચી લેવા કરવું પડતું કાર્ય મેળવો. ઓપ્શન કંઈક આવા છે: mgl, mgl/3, mgl/9, mgl/18. તો સોલ્યુશન જોઈએ આનું. તો કે સાંકળનો 1/3 ભાગ, આપણને એવું કીધું છે કે સાંકળનો 1/3 ભાગ લટકે છે નીચે તરફ. તો આ જે સાંકળનો 1/3 ભાગ છે ને, એનું દળ કેટલું હશે? તો કે સાંકળના દળના 3 ભાગ જેટલું, કારણ કે સાંકળ છે એ સમાંક છે. હવે આપણે આ જે 3 ભાગનું દળ છે m/3 એ સાંકળમાં ક્યાં કેન્દ્રિત થયેલું હશે? તો કે આ સાંકળની જે લંબાઈ છે ને l/3 એના મધ્ય બિંદુએ અહીંયા, એટલે કે l/3 નું અડધું એટલે કે l/6 અંતરે m/3 દળ કેન્દ્રિત થયેલું હશે. તો ત્યારે એની સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો કે કાંઈક હશે. હવે જો સાંકળને હું સંપૂર્ણપણે ટેબલ ઉપર ખેંચી લઉં તો સાંકળની અવસ્થા આવી થઈ જશે. આ જે ઊંચાઈ હતી 0 થઈ જશે. એટલે એની અંતિમ સ્થિતિ ઉર્જા, પોટેન્શિયલ એનર્જી, અંતિમ ફાઇનલ, એ થઈ જશે 0. અને પ્રારંભિક કેટલી હતી? તો એ આપણને mgh સૂત્ર ઉપરથી મળી શકે. તો સ્થિતિ ઉર્જામાં જેટલો ફેરફાર થશે એ આપણને જણાવશે કે તમારે કેટલું કાર્ય કરવું પડે. તો કે અંતિમ પોટેન્શિયલ એનર્જી તો 0 હતી, પ્રારંભિક થશે mgh.
હવે એમ કેટલું હતું તો કે ત્રીજા ભાગનું m/3, જી એમને એમ. એચ કેટલું હતું તો કે l/6. અહીંયા મેં l/6ને ઋણ એટલા માટે લીધા છે કે ટેબલની ઊંચાઈને હું 0 લઉં તો એનાથી ઉપર તરફના બિંદુને ધન લઈએ તો ટેબલથી નીચે તરફના બિંદુને આપણે ઋણ લેવા પડે. તો એચ મેં -l/6 લીધું, દળ m/3 હતું, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. કરવું પડતું કાર્ય થશે mgl છેદમાં 6 × 3 એટલે 18. તો mgl/18 જેટલું કાર્ય કરવું પડશે આ સાંકળને ટેબલ ઉપર ખેંચી લાવવા માટે. યાદ આવતા હે ને, ઈસવીસન પૂર્વે આવા કંઈક દાખલા ગણ્યા હતા સાંકળવાળા, બરોબર? તો એના જેવો જ એક સમ છે, એ આપણે જોઈએ કે કેપિટલ M દળ અને કેપિટલ L લંબાઈ ધરાવતી એક સમાંગ સાંકળ એક ઘર્ષણ રહિત સમક્ષિતિજ ટેબલ પર L0 લંબાઈ ધારથી નીચે તરફ લટકે તે રીતે સ્થિર રહેલી છે. હવે જો આ સાંકળ સરકવાનું શરૂ કરે તો ટેબલ છોડતી વખતે સાંકળનો વેગ v બરાબર ખાલી જગ્યા થાય. હવે આ MCQની આપણે વાત કરીએ તો તમને શું કીધું છે તો કે આખી સાંકળની લંબાઈ છે એ કેપિટલ L છે, એમાંથી L0 જેટલી લંબાઈ ધારથી નીચે તરફ લટકે છે. હવે L0 શું છે એ આપણને કાંઈ ખબર નથી. તો L0 જેટલી લંબાઈ લટકતી હોય સાંકળની તો એનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલે હશે તો કે દળ કેન્દ્રિત થયેલું હશે એ લંબાઈના અડધા અંતરે, એટલે કે L0/2 જેટલા અંતરે. અને આ લટકતી સાંકળનું દળ કેટલું હશે તો કે અહીંયા સમાંગ સાંકળ છે એવું ધારીએ તો એનું દળ વિતરણ સરખું હશે, એટલે કે લેમડા બરાબર થશે m/L. તો આ જ દળ વિતરણ લટકતા ભાગ માટે લાગુ પડશે. ધારો કે લટકતા ભાગનું દળ સ્મોલ m, એની લંબાઈ L0 આપણને આપેલી છે તો લેમડા બરાબર m/L0 લખી શકાય. હવે બે લેમડા જ છે, એક જ સાંકળની વાત થાય છે તો સરખાવી શકાય. તો એમાંથી આપણને સ્મોલ m બરાબર મળશે m કેપિટલ M L0 ના છેદમાં કેપિટલ L. તો તમને લટકતા ભાગનું દળ પણ મળી ગયું અને લટકતા ભાગનું જે દળ છે એ ક્યાં કેન્દ્રિત થયેલું છે તો કે ટેબલથી L0/2 જેટલી ઊંડાઈએ, બરોબર, એ પણ મળી ગયું. તો હવે એની સ્થિતિ ઊર્જાની આપણે ચર્ચા કરીએ તો કે આપણે વેગ મેળવવાનો છે જ્યારે સાંકળ સંપૂર્ણપણે ટેબલ છોડતી હોય. એટલે કે બીજી આકૃતિમાં તમે દર્શાવ્યું છે એમ કે આખી સાંકળ હવામાં લટકતી હશે તો કે આખી સાંકળનું દળ કેટલું તો કે કેપિટલ M જેટલું. અને એનું દળ ક્યાં કેન્દ્રિત થયેલું હશે તો કે આખી લંબાઈના અડધા ભાગે, એટલે કે L/2 અંતરે. તો ગતિ ઊર્જા છે એ કેટલી વધશે તો કે સ્ટાર્ટિંગમાં સાંકળ સ્થિર હતી, એટલે કે એની શરૂઆતમાં ગતિ ઊર્જા હતી 0. સરકવાનું શરૂ કરે તો ટેબલ છોડતી વખતે એની અંતિમ ગતિ ઊર્જા થશે 12 mv², જે તમે અહીંયા જોઈ શકો છો. બરાબર શું થશે તો કે સ્થિતિ ઊર્જાનો ફેરફાર, અંતિમ સ્થિતિ ઊર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા. હવે અંતિમ સ્થિતિ ઊર્જામાં આખું દળ કેપિટલ M ક્યાં પહોંચ્યું છે તો કે L/2 ઊંડાઈએ, એટલે કે ત્યારે સ્થિતિ ઊર્જા થશે mgL/2. અને પ્રારંભિકમાં કેટલી સાંકળનું દળ લટકતું હતું તો કે સ્મોલ m. કેટલી ઊંડાઈએ એનું દ્રવ્યમાન કેન્દ્ર હતું તો કે L0/2. હવે સ્મોલ એમની જે આપણને કિંમત મળી કેપિટલ M L0/કેપિટલ L એ આમાં મૂકી દઈએ તો કે તમે જોઈ શકો છો એમ છેદમાં બધે 2 છે તો કે કેન્સલ થઈ શકે કોમન નીકળીને. સ્મોલ એમની જગ્યાએ આપણે લખ્યું કેપિટલ M L0/L, હમણાં જ જે સાબિત કર્યું. તો બધેથી કેપિટલ M કેન્સલ થશે તો વધશે શું તો કે v² બરાબર GL માઇનસ L02/L. હવે લસા લઈએ આપણે તો કે G/L કોમન નીકળે, બરોબર. G/L જો હું કોમન કાઢી લઉં તો
અપોન એલ. બરાબર, અહીંયા જે એલ છે જી અપોન એલ એ મેં કોમન કાઢી લીધા, તો આ થશે એલ સ્ક્વેર માઇનસ એલ ઝીરો સ્ક્વેર. હવે આ તમને જવાબ શેનો મળ્યો તો કે વી સ્ક્વેરનો મળ્યો છે. તો જો હું વર્ગ સામે મોકલીશ તો એ વર્ગમૂળ થઈ જશે, તો એ થઈ જશે જી એલ બ્રેકેટમાં એલ સ્ક્વેર માઇનસ એલ ઝીરો સ્ક્વેર આખાનું વર્ગમૂળ, જે થશે આપણો ઓપ્શન સી. બરાબર, તો આ રીતે આપણે સાંકળ ટેબલ છોડશે ત્યારે એનો વેગ કેટલો થાય એ આપણે મેળવી શકીએ. ચાલો, એના પછી છે દિવાલમાં જડિત એક અવગણ્ય વ્યાસની ખીલી પર એક સ્મોલ એમ દળ અને સ્મોલ એલ લંબાઈની સાંકળ સંતુલિત અવસ્થામાં લટકે છે. હવે પહેલી વસ્તુ તો અહીંયા જ તમને ઇનડાયરેક્ટ હિન્ટ આપી દીધી છે. સંતુલિત અવસ્થામાં એક સાંકળ ત્યારે જ લટકી શકે એક ખીલીના આધારથી જ્યારે L/2 લંબાઈ ખીલીની એક તરફ અને L/2 લંબાઈ ખીલીની બીજી તરફ લટકતી હોય, તો જ એ સંતુલિત અવસ્થામાં રહી શકે, બાકી એનું સંતુલન શક્ય નથી. જો આ સાંકળના એક છેડાને નીચે તરફ ખેંચવામાં આવે તો આ સાંકળ ખીલી પરથી સરકવાનું શરૂ કરે છે. તો ખીલી પરથી સાંકળની અંતિમ કડી પસાર થતી હોય તે વખતે સાંકળનો વેગ કેટલો થાય? ઓપ્શન છે આપણી પાસે √GL/2, √GL, √2GL અને √3GL. સોલ્યુશન જોઈએ, બહુ જ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે. બરોબર, સોલ્યુશન જોઈએ એનું તો કે શરૂઆતની પરિસ્થિતિ તમને આવી આપી છે કંઈક. બરોબર, કે એક ખીલી આપી છે, આ ખીલીની આધારે સાંકળ બે ભાગમાં વિભાજિત થાય L/2 અને L/2. તો કે સાંકળ અડધી લટકે છે એટલે એનું દળ પણ અડધું હોય, તો કે જમણી તરફ M/2 દળ લટકે છે. હવે ટોટલ દળ અડધું છે કારણ કે લંબાઈ અડધી છે, તો આ જે M/2 દળ છે એ ક્યાં કેન્દ્રિત થયેલું હશે? તો કે આ જે અડધી લંબાઈ છે ને L/2 એના પણ અડધા માપે, એટલે કે L/4 અંતરે. તો ટોટલ અત્યારે સાંકળ પાસે સ્થિતિ ઉર્જા કેટલી છે? તો કે શરૂઆતમાં એની પાસે સ્થિતિ ઉર્જા છે, દળ એનું છે M/2 અને અંતર છે L/4. હવે આવું જ જમણા ભાગની સાંકળ સાથે હશે અને ડાબા ભાગની સાંકળ સાથે પણ હશે, બેય પાસે સ્થિતિ ઉર્જા હશે. તો ટોટલ એક સાંકળ માટે, એક ભાગ માટે જે આપણને સ્થિતિ ઉર્જા મળે એને આપણે 2 વડે ગુણી નાખીએ, તો M/2G L/4 ને આપણે 2 વડે ગુણી નાખીએ તો એ થઈ જશે mg L/4. એનો મતલબ લટકતી અવસ્થામાં સાંકળ પાસે સ્થિતિ ઉર્જા છે mg L/4. હવે કોઈ પણ એક તરફથી ખેંચીએ તો સાંકળ છે એ સરકવાનું શરૂ, ધારો કે જમણી તરફ સરકે છે અને એની કડી ખીલીને છોડવાની તૈયારીમાં છે, એટલે કે આવી અવસ્થા થશે કંઈક. ત્યારે આખું દળ લટકતું હશે એક જ તરફ, એટલે કે કેપિટલ M. કેટલા અંતરે લટકતું હશે? તો કે L/2 અંતરે. તો એની અંતિમ સ્થિતિ ઉર્જા છે એ mg L/2 થાય. તો હવે સ્થિતિ ઉર્જામાં ફેરફાર કેટલો? તો કે અંતિમ mg L/2 માઇનસ પ્રારંભિક mg L/4. અને આ જે સ્થિતિ ઉર્જામાં ફેરફાર થશે એ જ આપણને ગતિ ઉર્જા આપશે. તો કેપિટલ M બધેથી કોમન નીકળીને કેન્સલ થશે, વધશે શું? તો કે v²/2 બરાબર લસા લઈએ તો 2gl - gl છેદમાં લસા આવશે 4, એટલે કે v²/2 બરાબર gl/4, એટલે કે v² બરાબર gl/2. તો વીનું મૂલ્ય થશે v બરાબર √gl/2. એ થશે આપણો જવાબ. તો કે જ્યારે સાંકળ એક તરફ સરકવાનું શરૂ કરે અને ખીલીને છોડવાની તૈયારીમાં હોય ત્યારે સાંકળનો વેગ હશે √gl/2. બરોબર, જે થશે આપણો ઓપ્શન એ. તો આજે આપણે થોડાક MCQ જોયા કાર્ય ઉર્જા પાવર ચેપ્ટરના. છેલ્લે સાંકળવાળા દાખલા જે આપણે જોયા, બરોબર, એ ખાસ રિવાઇઝ કરજો. આના જેવા કોઈ દાખલા તમને મળે
તો આવા દાખલા સોલ્વ કરજો. આગળના દાખલા આપણે થોડાક સહેલા દાખલા પણ કવર કર્યા, કારણ કે બહુ ડિફિકલ્ટ જ સમ પૂછાય એવું જરૂરી નથી. ઘણીવાર સાવ સહેલા MCQ પૂછાઈ જાય છે, બરોબર. તો આપણે એની માટે પણ પ્રિપેર રહેવાનું છે. પ્રેક્ટિસ કરતા રહેજો દાખલાઓની, બરોબર. કાંઈ પણ આમાં ક્વેરી હોય તમને તો તમે મારા નંબર ઉપર મને મેસેજ કરી શકો છો, કોલ કરી શકો છો. કાંઈ પણ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો, બરોબર. તૈયારી કરતા રહેજો, પ્રેક્ટિસ કરતા રહેજો. એક્ઝામનું હજી કાંઈ નક્કી નથી કે આપણે કેટલો ટાઈમ હજી વેઇટ કરવું પડશે, બરોબર. તો પ્રિપેરેશન કરતા રહેજો, રેગ્યુલર પ્રેક્ટિસ કરતા રહેજો MCQની, બરોબર. અને મને ઘણા સ્ટુડન્ટ એવું કીધું કે ભાઈ સર કાંઈ બીજી વાત તો આપણે થતી નથી આ લેક્ચરમાં. તો બીજી વાત તો બહુ કાંઈ નહીં કરું, પણ એક રેકમેન્ડ કરીશ. એક સિરીઝ છે, હમણાં થોડા ટાઈમ પહેલાં જ મેં જોઈ ને તમારે રિલેટેડ છે ખાસ. એક ઓપરેશન MBBS કરીને સિરીઝ છે, બરાબર. તો એ જોજો. મેડિકલ કોલેજમાં MBBSમાં ફર્સ્ટ યરમાં સ્ટુડન્ટ એડમિશન લે છે અને કેવોક આનંદ આવે છે, બરાબર, એ તમને આ સિરીઝમાં જોવા મળશે. ઓપરેશન MBBS ડાઉનલોડ ના કરવી હોય તો MX પ્લેયર કરીને એક એપ્લિકેશન આવે છે, જે તમે વધારે પડતા યુઝ કરતા જશો. વિડીયો પ્લેયર છે. તો આ MX પ્લેયરમાં એ અવેલેબલ પણ છે, સિરીઝ છે એ, બરાબર. નાનકડી એવી 5 એપિસોડની જ સિરીઝ છે. બહુ વધારે ટાઈમ ના બગાડતા. કદાચ અડધી કલાકના એપિસોડ છે. રોજ એકાદ એપિસોડ જોશો તો એ 3-4 દિવસમાં સિરીઝ 5 દિવસમાં પૂરી થઈ જશે. બહુ વધારે ટાઈમ ન બગાડતા. તો કોટા ફેક્ટરી જેવી જ છે સિરીઝ, પણ એનાથી એ વધારે મજા આવે એવી છે. તો જોજો. અને થોડોક મેડિકલ કોલેજનો વર્ચ્યુઅલ એક્સપિરિયન્સ, એમ અત્યારે આપણે બધું વર્ચ્યુઅલી ચાલે છે ને એવું, એટલે મેડિકલ કોલેજનો તમે વર્ચ્યુઅલ એક્સપિરિયન્સ કરશો થોડો ઘણો એમાં, અને બહુ મજા આવશે. લાઇટ હાર્ટેડ છે એકદમ. તો પ્રેક્ટિસ કરતા રહેજો. કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. મળીએ થોડા ટાઈમમાં પાછા એક લેક્ચર સાથે. થેન્ક યુ.